છેલ્લા નંબરે, ચોથા નંબરે આવે છે અહંકાર. શું આવે છે? અહંકાર એટલે અભિમાન. શું? અભિમાન, એટીટ્યુડ, ઈગો. જો કે ઈગો અને એટીટ્યુડમાં ફેર છે, થોડો ઝીણો છે પણ તફાવત છે, અને બંનેનો અર્થ પણ અલગ છે. અહંકાર બે પ્રકારના છે. કેટલા? બે પ્રકાર. એક સ્થૂળ અહંકાર છે અને એક સૂક્ષ્મ અહંકાર. સ્થૂળ અહંકાર એટલે જુઓ, હું કોણ છું, કેવો લાગુ છું, સરસ, કેવી સરસ વ્યાસપીઠ ઉપર બેઠો છું, ઘરે ગાડી છે, બંગલા છે, ઘોડા હાથી તો હવે છે નહીં, પણ જે આપણી પાસે છે એ વાતને બતાવવાનો પ્રયત્ન, આને અહંકાર કહેવાય. પણ એ અહંકાર સ્થૂળ છે. અને એક બીજો અહંકાર છે, એને સૂક્ષ્મ અહંકાર કહેવાય. મેં કોણ હું? હું કોણ છું? હું ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનું છે? કોને મળવાનું છે? ક્યાં ભળવાનું છે? ક્યાં વળવાનું છે? ક્યાં ઊભું રહેવાનું છે? આની સમજણ જેની પાસે છે એ સૂક્ષ્મ અહંકાર. હવે એનો જવાબ, હું આનો છું, હું અહીંથી જ આવ્યો છું, મારે અહીંયા જ જવાનું છે, આમાં જ ભળવાનું છે, આ તરફ જ વળવાનું છે. આવી જે સમજણ છે ને, આને સૂક્ષ્મ અહંકાર કહેવાય. કોણ છો? અરે હું ભગવાનનો છું. અહંકાર ત્યાં પણ છે, પણ એ અહંકાર સૂક્ષ્મ છે, ભગવાન નો થવાની વાત છે. then that's called attitude. ત્યાં તમારા સન્માનની વાત છે. અને પેલું છે ને બધું, એ આજે છે, કાલ નહીં હોય, પરમ દિવસે વળી પાછું આવી જશે. તો પેલા દિવસે પાછું જતું રહે ને એના પછીના દિવસે વળી પાછું એનાથી બમણું આવી જાય. ભૂલી નહીં જવાનું, એ વળી પાછું જતું રહે. કારણ કે દેનારો કોણ છે એ એકવાર જો આપણે સમજી જઈએ ને, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો એટલે આવા સ્થૂળ અહંકારને છોડી સૂક્ષ્મ અહંકાર તરફ વળવા અગ્રસર થાવ, આગળ વધો. જેને મળવાની ઈચ્છા છે, ઘેલછા છે, અને ઈ સામે ઉભો હોય, પણ જો અહીંયા મન ન હોય તો એના સુધી પહોંચી શકાય? તો મળવા વાળો જ્યાં ઉભો છે ને એને માળવું કહેવાય. એવા ઉધમ કરે, પણ કઈ વાંધો નહીં. તમે કોઈ દિવસ એવું જોયું કે એવું વ્યક્તિ ક્યારેય જઈ અને ગાડીના ટ્રેનના પાટણ નીચે સૂઈ ગઈ હોય, જઈને કૂવામાં સીધું પડતું મૂક્યું હોય? જોયું ક્યારે આપણે? વાય? કેમ? શા માટે? સાહેબ, એનામાં પણ ભગવાન બેઠો છે, અને જેનામાં ભગવાન બેઠો છે ને એ હલન ચલન કરી શકે છે ને, એનામાં ભગવાને બુદ્ધિ આપી અને આપી છે. પણ આની પાછળ જે ગાંડો થયો છે ને, એ કદાચ જગતમાં ભલે ન પૂજાય, અથવા તો લોકો મહેણા ને ટોહણા મારે, કદાચ ન કહેવાનું પણ કે, કારણ કે જો આમાં ભળવું હોય, ઠીક છે, જો હું તમે બધાએ આપણે સંસારમાં જ રહીએ છીએ. મારે ઘરે 2 બાળકો છે, પત્ની છે, સરસ મજાનું નાનકડું ઘર છે. આપ જેવા સજ્જનો એ બધાની અને ઠાકોરજીની ખૂબ કૃપા છે. અમે ક્યાંય નોકરી ધંધો કરવા જતા નથી, ક્યાંય નહીં. એ ઠાકોરજીની દયા છે.
આવું સ્થાન દીધું છે એને. ને તમારા જેવા ભાવિક ભક્તો રોજ મળે છે અને એનાથી જે આનંદ ઉત્પન્ન થાય ને એ તમારી મારી વચ્ચેથી ઉત્પન્ન થયેલો આનંદ ને એ જ શ્રી કૃષ્ણ, એ જ આપણે એને જ ઊંચો કરીએ છીએ અને એ જ વખતે એ શ્રી કૃષ્ણ છે. એટલે આ માથા ઉપર બેઠો હોય ને ત્યારે ઓલા સ્થૂળ ને ભૂલી જવાનો, સૂક્ષ્મ ને યાદ કર. રાધાજીને સ્થૂળ થયું ને, ભગવાને ઝાડ હારે લટકાડ્યા. રાધે થોડી દેર પકડો, થોડોક થાક લાગ્યો છે મને. રાધા કે વાંધો નહીં. દુલારીએ પકડ્યું અને ઠાકોરજી અહીંયાથી ગાયબ. કૃષ્ણ કનૈયા હાવ પાહે, હાવ નજીક. એને ઠાકોરજી એની ચરણ વંદના કરે છે, એને ક્યારેય છોડ્યા નથી. પણ ત્યાં જો સૂક્ષ્મ છોડીને સ્થૂળ ઉત્પન્ન થાય, જો હું કેવી કેટલી બધી હતી છતાંય મને લઈને આવ્યો, આવી ભાવના ઠાકોરજી જાણી જાય. એટલે કદાચ આપણે ક્યાંય કંઈ કરતા હોય, હું નથી જોતો, આયોજકો નથી જોતા, તમારા કોઈ સાથે આવેલા નથી જોતા, તમે કદાચ એકલા છો તો પણ ભગવાન જગન્નાથ તમને જોઈ રહ્યા છે, શ્રી કૃષ્ણ તમને જોઈ રહ્યા છે. અને ક્યાં છે? અંદર જ બેઠા છે, બહાર ગોતવા જવાના